પ્રિય સમીરભાઈ અને મિત્રો, જનાંતિકે જ્યારે પ્રગટ થયું 1965માં, એ પછીના વર્ષે ચુનીલાલ મડિયા સંપાદિત રુચિ નામના સામયિકમાં જયંત પાઠક પોતાની વતન પ્રીતિના એક એક પ્રકરણ પ્રગટ કરી રહ્યા હતા અને અમે એ વખતે વિદ્યાર્થીઓ એક પ્રકરણ પ્રગટ થાય એટલે જયંત પાઠક અમને વાંચવા માટે આપે, જુઓ આ કેવું લખાયું છે. જનાંતિકે અમે વાંચી ચૂક્યા હતા, 65માં પ્રગટ થયું ત્યારે 66માં, અને એક જુદા જ પ્રકારના ગદ્યનો જનાંતિકે દ્વારા આપણને અનુભવ્યો હતો. અચંબામાં નાખી દે, નાવીન્યનો અનુભવ કરાવે, તાજગીનો અનુભવ કરાવે, એ પ્રકારનું એક ગદ્ય, તત્સમાઢ્ય ગદ્ય સુરેશભાઈની બાનીમાંથી ઝરતું હોય, જે આજ સુધી ભાગ્યે જ આપણે વિસરી શક્યા હોઈએ. અને એ જ વખતે સમાંતરે જુદા પ્રકારનું પણ તળનું થોડું સંગીન એવું ગદ્ય, લહેકાઓ વાળું ગદ્ય આ વનાંચલના લેખક પાસેથી વાંચવાનું મળતું હતું. ત્યારે થતું હતું કે બે ધારાઓ કેવી સમાંતર રીતે ચાલી રહી છે, જરાય એકબીજાથી પ્રભાવિત થયા વિના પોતીકી ભાષાની સુરખી કેવી હોય એ અનુભવવાનું આ વનાંચલના ગદ્ય દ્વારા તક મળતી હતી. એ અનુભવવાની બહુ જ નાની રચના છે આમ જુઓ તો કદની દૃષ્ટિએ, અને જે પટ મળ્યો છે એમને વાત કરવાનો, અને જે સીમાઓ સ્વીકારી છે, કેટલાક સીમાઓને ગણકાર્યા વિના સીમોલ્લંઘન કરે છે, કેટલાક સીમાઓને સ્વીકારીને સીમાઓને બદલવાનું કામ કરે છે. એ પણ એક પ્રકારનું સીમોલ્લંઘન છે કે આ સીમાઓ નહીં, સીમાઓ થોડી બદલી નાખીએ, થોડી વેરવિખેર કરી નાખીએ, અને સર્જકનું તો કામ જ આ છે. આ જે વનાંચલ છે એ તો નક્કર વાસ્તવ સાથે સંકળાયેલું છે. સ્મૃતિ કથા છે, આ આત્મકથા નથી. આપણે તો આ બેને એક જ વર્ષો સુધી ગણતા આવ્યા હતા. આપણને રવિન્દ્રનાથે રેમિનિસન્સીસ આપ્યા પછી આપણને ખબર નહોતી પડી કે આ આત્મકથા કહેવાય કે સ્મૃતિ કથા, કેમ કે એ લેખકો તો ફોડ પાડતા જ નહોતા. અમને તો જે લાગ્યું એ લખી રહ્યા છીએ, જે સૂઝ્યું એ કરી રહ્યા છીએ, ભેદ તમે કર્યા કરજો. પણ સ્મૃતિ કથાનો એક વિશેષ વર્ગ છે અને આત્મકથા એક જુદો પ્રકાર છે. આ સ્મૃતિ કથા છે. સ્મૃતિ કથામાં લેખક પોતે જાજો અંદર નથી આવતો, આત્મકથામાં એ વધારે હોય છે. છેવટ આદિથી અંત સુધી એ હોય છે, એની હયાતી હોય છે. સ્મૃતિ કથામાં એ પોતાને વચ્ચે નથી રાખતો, એના સ્મરણમાં જે કંઈ છે એનું એ નિરૂપણ કરતો હોય છે. અને આપણે ત્યાં સ્મરણ કથાઓ પણ મુખ્યત્વે શૈશવને જ તાકનારી રહી છે. પોતાના યૌવનની વાત આવે ને ત્યારે તો આત્મકથામાં જવું પડે, અને એ નથી જતા, લોકો ડરે છે. એ ડરનો ઇલાકો છે આખો. એટલે મોટે ભાગે આત્મકથા લેખકો ટાળે છે. સ્મૃતિ કથા હોય ત્યાંથી રમ્યતા છે, કેમ કે એમાં પોતાની વાત જાજી નથી આવતી. અને આના પહેલા કાકા સાહેબે આપણને સ્મરણ કથા આપી જ દીધી છે, સ્મરણ યાત્રા. એ પણ હવે આપણે તો બધા જાણીએ છીએ, એ પરંપરા પણ આપણી પાસે છે. પણ જનાંતિકે પછી એક લલિત ગદ્યની દિશા ખુલી છે આપણે ત્યાં, જે કાલેલકરમાં થોડું હતું. ક્યાંક ક્યાંક એ ગાંધીયન પ્રકારની શૈલી પણ, ગાંધીવાદી શૈલી પણ એ સ્મરણ કથામાં, સ્મરણ યાત્રામાં વણી લે છે. હજુ એમાંથી એ બહુ બહાર નથી નીકળ્યા, પણ એમણે દિશા ખોલી હતી લાલિત્યની. અને એવું લાલિત્ય જનાંતિકે પછી અને વનાંચલની ધારા પછી એ બંને પ્રકારને આલેખતું લલિત નિબંધ નામનું એક નોખું સ્વરૂપ આપણે ત્યાં વિકસ્યું, એ આપણે બધા જાણીએ છીએ. તો એ બેના પાયામાં પણ આ બે કૃતિઓ છે. લલિત નિબંધ જેમાંથી ઉભો થયો, એ બંને એ લલિત નિબંધના પ્રકારને ઘડવામાં, ગુજરાતી લલિત નિબંધને ઘડવામાં
જનાંતિકે અને વનાંચલનો બહુ જ મોટો ફાળો છે. અને મોટા ભાગના નિબંધો આજે પણ જોઈશું તો આ બે ધારામાંથી બહાર નથી નીકળ્યા, જો અભ્યાસ કરીશું તો. તો એવું તો શું હતું આ ગદ્યમાં અને આ કથામાં વનાંચલની, જે આજે પણ આપણને આટલા બધા વર્ષે વાત કરવા પ્રેરે છે? એ પ્રગટ થાય છે ત્યારે 67માં એ પ્રગટ થાય છે, 1967માં. 66માં એ લખાવાનું શરૂ થઈ ચુક્યું છે. ત્યારે જયંત પાઠકની વય 47 વર્ષની છે અને 47 વર્ષની વયે એમણે વાનપ્રસ્થ સ્વીકારી લીધું. એ વાનપ્રસ્થી થયા. આપણે ત્યાં વન પ્રવેશ કહેવાય છે ને, 51માં દાખલ થઈએ એટલે વન પ્રવેશ. આ 3 વર્ષ વહેલા દાખલ થયા. સર્જક છે ને, પોતાના સમયથી થોડો વહેલો હોય. એટલે એ આ વાનપ્રસ્થીનું આ વનાંચલ છે. વન પ્રવેશ કરવાનો એક ભાવ મનમાં ઉગ્યો છે અને એના મૂળિયા એમના શૈશવ સાથે જોડાયેલા છે. કથા શરૂ થાય છે ત્યારે પહેલું જ વાક્ય છે, પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર. સીધી વાત કહેતા હોય એમ જ. જનાંતિકેમાં તો પહેલું પ્રકરણ છે ને, અટપટું છે. એ શરૂ થતું હોય ત્યારે કંઈક જુદું રહસ્ય એનો લેખક ઊભું કરતા હોય એવો આપણને અનુભવ થાય. મારા ગામનું નામ મારે સંપુટમાં એ રીતે છુપાવી રાખવું છે, એ તો હું નહીં જ કહું. એવું પણ લઈને એ લેખક તો બેઠા છે અને એ સગર નથી આપતા એમના ગામનું નામ પાડવાની. જનાંતિકેમાં તો મળે છે ખરા, સંકેતો મળે ને આપણે ઉકેલવા પડે, ડિકોડ કરવા પડે જો એના ગામના નામ સુધી પહોંચવું હોય તો. પણ એમને નામમાં રસ જ નથી. પણ આ લેખકને તો નામ પાડવું છે, એ નામ સાથે જોડાવવું છે અને પછી એ નામમાંથી કઈ રીતે મુક્ત થવું, થઈ શકાય કે કેમ, એની એક વ્યથા પણ પ્રગટ કરવી છે. દર્શકે આની પ્રસ્તાવના લખી છે ત્યારે શીર્ષક આપ્યું છે, જન્મ ભૌમને જલાંજલિ. જળ તો અહીં પણ છે પણ એમણે જન્મભૂમિ શબ્દ નથી વાપર્યો. દર્શકે પણ જનની જન્મભૂમિશ્ચ એમ આપણે કહીએ છીએ ને, આ નહીં, જન્મ ભૌમ શબ્દ વાપર્યો. એક પ્રકારનો તળનો શબ્દ લીધો એમણે. તળના અનુભવની વાત કરવી છે એટલા માટે. અને જલાંજલિ, આ સીતાંશુભાઈનું જલ જરા જુદું છે અને અકળ છે, ગહન પણ છે. એ સમુદ્રના તળમાં જઈને મંથન કરીએ ને પ્રાપ્ત કરવાની મથામણ કરીએ તો પકડાય કે કેમ એવી મૂંઝવણમાં નાખે એવું જળ છે. આ જળ એવા કોઈ સમુદ્રના તળિયાનું નથી. આ જલાંજલિ, આ ભીતર જે જળ ઉછળે છે. આ દેહ બનેલો છે 80% 75% જળનો. આ અંદરનું જે જળ છે એ દ્વારા અપાતી અંજલિ છે, જલાંજલિ. એની વાત દર્શક પ્રસ્તાવનામાં કરે છે. પણ અહીં લેખકે એ પ્રદેશનો એક ભૌગોલિક પરિવેશ આપણી સામે પ્રારંભમાં મૂકી આપ્યો કે પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર દેવગઢ બારિયા રાજ્યની હકુમત હેઠળ આવેલો હતો. એટલે આ કથા એની આસપાસ વનાંચલની આકાર લેવાની છે એની પ્રતીતિ આપણને કરાવી લે છે. બહુ અજાણ્યા નથી રાખતા લેખક આપણને પહેલા. પણ વનાંચલ શબ્દ આવી ગયો સીધો પહેલા જ વાક્યમાં. પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર, એનો વનનો એક છેડો. અને એ વખતે દેવગઢ બારિયામાં દેશી રાજ્ય હતું. આઝાદી પહેલાની આ ક્ષણો. જનાંતિકેમાં એ જ વાત છે. પણ જનાંતિકેમાં આઝાદી ને આઝાદી પછીનું આ બધું આવશે નહીં. વનાંચલમાં સીધું નહીં આવે પણ એની વ્યથા કથા તો આવશે કે આઝાદી પહેલાના આપણા પ્રદેશો કેવા હતા, ત્યાંની પ્રજાને કઈ તકલીફો પડતી, એનો થોડો વિસ્તાર પ્રારંભના 4 પ્રકરણોમાં છે.
પોતાને હજુ એક કથામાં લાવતા નથી. 5 પ્રકરણ સુધી છે સ્મૃતિ કથા, પણ પોતાની વાતને નથી લાવતા. આ વિસ્તાર વિશે વાત કરવી છે અને દેશી રજવાડાની વાત કરવી છે. ત્યાં જે મુખ્ય પ્રજાઓ છે, વસ્તી છે જે આદિવાસીઓની, એમાં 3 જ કોમ એમની નજરે મુખ્ય છે: કોળી, નાયકો અને રાઠવાઓ. પોતે જે ગામમાં રહે છે એમાં આ વસ્તી નથી. પોતાનું એક ગોઠ નામનું ગામ છે, એનો ઉલ્લેખ કર્યો છે એમણે. ગોઠ ગામમાં 15-16 ઘરો, એમના જ શબ્દો છે. ગોઠ ગામમાં 15-16 ઘરો, 8 બ્રાહ્મણના. કહી દીધું એમણે, 8 તો બ્રાહ્મણો છે, એટલે અડધી વસ્તી તો બ્રાહ્મણોની થઈ ગઈ. એક બાવીનું, બાવા વગરની બાવીનું, નહીતર તો એકલું 22 લખવું ના પડે એમને. પણ એટલું એક 22 કહી દીધું ને એટલે જ એક પ્રકારનો સંકેત મળે. અને 6-7 કોળીના વાત પાડી દીધી, વાત પૂરી થઈ ગઈ. એટલે અમારું ગામ તો આટલી 3 જ્ઞાતિઓ ધરાવતો. હવે બાવાને તો કેટલાક જ્ઞાતિમાં જ નથી ગણતા, પણ એ આપણો વિષય નથી અત્યારે. તો 6-7 કોળીના ઘર છે અને 8 બ્રાહ્મણોના ઘર છે. બ્રાહ્મણ સંસ્કાર ઘરમાં છે, તો એ હજુ પોતે કયા બ્રાહ્મણ છે ને આવું બધું નથી કહેતા. નહીતર તો નર્મદ તો કહી જ દે છે પહેલા જ પ્રકરણમાં કે હું તો નાગર જ્ઞાતિમાં જન્મ્યો હતો. આ નથી કહેતા, એ આત્મકથામાં કહે છે નર્મદ. પણ જયંત પાઠકને આ કહેવાની ધગશ નથી, ઉત્સાહ પણ નથી એટલો. એ વખતના આદિવાસીઓનું એક ચિત્ર આપે છે કે દેશી રાજ્યમાં કેવા જુલમ ચાલતા હતા. એટલે બીજા પ્રકરણથી એ સમગ્ર દેશી રાજ્યની જે બધી કરુણતાઓ હતી, જે શોષણ હતા આદિવાસીઓના, એના ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અમલદારો જે રીતે આદિવાસીઓ પાસે કામ લેતા, માર મારતા, એમને ચોરી કરી હોય ન કરી હોય, ચોરોને લઈ આવવામાં આવે. 2 ચોર ઉભા કર્યા છે એટલે છે એની વાત પ્રારંભના પ્રકરણોમાં કરે છે. રામલો અને નાનીઓ નામના 2 ચોરને કશી ચોરીના કિસ્સામાં પકડી લાવવામાં આવે છે અને પછી કબૂલ કરાવવા માટે જે અમાનુષી માર મારવામાં આવે છે પોલીસો દ્વારા, એનું દર્દનાક વર્ણન પ્રારંભના પ્રકરણમાં છે. 2-3 પ્રકરણોમાં લટકાવવામાં આવે, લાકડા ઉપર પગથી મારવામાં આવે, ગોહ્ય ભાગોમાં મારવામાં આવે, ચીસો પાડે નહીં ત્યાં સુધી મારતા બંધ ન થાય અમલદારો. અધમુઆ થઈને પડે ત્યારે ખૂણામાં ફેંકવામાં આવે. એકને તો માંડ વર્ષો પછી ગુનો કબૂલ નથી થતો ત્યારે છોડવામાં પણ આવે છે, પણ બીજાનું શું થયું એ તો ખબર જ નથી પડતી. નાનિયાને તો છોડીએ દેવાયો, પણ રામલાનું શું થયું એ તો ખબર જ નથી પડતી. ખરેખર તો એ મરી ગયો હતો મારથી જ જેલમાં. આ બધા જ જાણે પાછા, અને કહી ના શકાય. અને એ ક્યાંક ભાગી ગયો એમ કરીને એની જાહેરાત કરવામાં આવે. આવું સંભવ છે કે આજે થતું હોય અમલદારીમાં. આઝાદી પછી પણ આ અનુભવ પ્રજાને કે ગુનેગારોને નહીં જ થતો હોય એવું આપણને લાગતું નથી. પણ એ દબાવી દેવામાં આવતું હશે અનેક રીતે, જેથી કરીને વહીવટનું ખરાબ ન દેખાય. તો એ વાત બહુ સામાન્ય છે, આપણે સમજી શકીએ. અને એવી અમાનુષી સજાઓ એ વખતે કરવામાં આવતી. મફત લઈ લેવામાં આવે બધું લોકો પાસેથી. ખરીદવા નીકળ્યા હોય પોલીસો અને બધું ખરીદી લે, પૈસા પણ ના આપવાના હોય. આ બધું થોડા જે બધા અનિષ્ટો છે અમલદારીના, એ પ્રારંભના પ્રકરણોમાં જયંત પાઠક આપે. તો એક પ્રકારનો દસ્તાવેજ મળે છે, સાંસ્કૃતિક દસ્તાવેજ, રાજકીય દસ્તાવેજ, કે દેશી રાજ્યો હતા ત્યારે આ અમલદારો કેવી જો હુકમી કરતા. એ જે આખો વિસ્તાર છે મહાલ કહેવાતો,
7 મહાલો હતા એ વખતે દેવગઢ બારિયામાં. એમાંનો એક મુખ્ય મહાલ એ રાજગઢ, અને રાજગઢ મહાલનું આ નાનકડું ગામ એ ગોઠ. ગોઠનો એક નાનકડો હિસ્સો પાલ્લા નામનો, એમાં આ 15-16 ઘરો. પણ એ કહેવાતા બધા ગોઠવાસીઓ અથવા ગોઠિયા. ગોઠિયા કહેવાય, અથવા એમ કહીએ તો એ કઈ વાંધો નહીં આ લોકોને. તો એ ગોઠ નિવાસી છે. કુટુંબની વાત મેં કહ્યું એમ મોડી શરૂ થાય છે, પણ એ પહેલા થોડા સંકેતો મળી જાય છે. ઘરમાં શૈશવ દરમિયાન નાની નાની રમતો ચાલતી, શાળાએ જવાનું આવતું. શાળાએ તો મોડા ગયા છે. નાની જે રમતો રમતા એમાં પાણીમાં રમવાની રમતો હોય, લખોટા રમવાની રમતો હોય, ભમરડા રમવાની હોય. ભમરડા માટે રાહ જોવાની હોય તો 2-3 દિવસ સુધી બહારગામથી કોઈ ભમરડા લઈને આવે અને પછી આ બાળકોના હાથમાં આવે તો એ પ્રતીક્ષાનો આનંદ કેટલો હોય રોજ. અને આવે ક્યાં આવે? કોની મારફત? ટપાલી મારફત. ટપાલી ભમરડા લેતો આવે. એ ટપાલી આવતો હોય એની આ બાળકો બધા રાહ જુએ. એનો સમય હોય નિશ્ચિત. નાના ગામમાં દૂરથી આવતો હોય, એની પ્રતીક્ષામાં હોય. પાસે આવે ત્યારે પૂછે, ભમરડા લાવ્યા? અને ટપાલી માથું હલાવે, ના પાડતા હોય. નિરાશ થાય બાળકો, બીજે દિવસે રાહ જુએ. ટપાલી છેતરે પણ ખરો, લાવ્યો હોય ત્યારે એવું કે ના નથી મળ્યા, અને પછી એ આપે, અને જે આનંદ થાય બાળકોના ચિત્તમાં એની પણ સરસ વાતો છે. પણ ભમરડો આવી જાય એટલે કામ પૂરું ના થાય પાછું. એની આર બેસાડવા માટે ત્રીજા ગામમાં જવાનું હોય, તો ફરી પાછું કુટુંબની કોઈ વ્યક્તિ સાથે આર બેસાડવા જવું પડે. એ બેસાડીને આવો પછી ભમરડો હાથમાં આવે ને રમવાનું આવે. એવું જ લખોટાઓનું. મેદાનો તો હતા નહીં, ધૂળિયા મેદાનો હોય. હવે લખોટા તો જીવની જેમ સાચવવાના હોય, પણ પેલી બહાર તો જવા પણ ના દે ઘણી વાર ત્યાં માતા પિતા, કેમ કે ત્યાં તો જંગલી પશુઓના ડર. જો અંધારું થઈ જાય કે થોડી સાંજ ઢળવા આવે તો ક્યાંકથી દીપડા આવી ચડે. સંભવ છે કે વાઘ પણ એ વખતે હતા તો આવી ચડે. એટલે નિષેધો હતા જુદા પ્રકારના. બહાર ન જવાય એવા બાળકોને. બહાર હોય તો ક્યાંક તો નાની પેલી ગબ્બી બનાવે ને બધું કરીને લખોટા રમી શકાય. પછી અહીંયા ઘરમાં રમવું હોય તો એવી ગબ્બીઓ ક્યાંથી લાવવી? તો ખાંડણિયા જે હોય ઘરમાં, દાદાએ બનાવેલા ખાંડણીઓ, એ અમારી ગબલી કે છે. પાછું ગબલી નામનું એક વાદ્ય પણ છે. ગબલી નામના એક વાદ્યનો પણ ઉલ્લેખ આવે છે કે અમે કોઈ વાર ગબલી વગાડતા. હવે આ ગબલી એ આદિવાસીઓનું એક વાદ્ય છે, અને પોતે ઘરમાં જયારે ગબલી વગાડતા ત્યારે ડબ્બાને ગબલી બનાવતા. કોઈ ખાલી ડબ્બો લઈ લીધો હોય અને આ બાળકો એને ગબલી બનાવીને વગાડતા હોય. બે બાજુ ઢોલકી જેમ વગાડતા જાય ને ડબ્બા વગાડતા વગાડતા આનંદ કરતા હોય. તો એને અમે ગબલી બનાવીએ અને પછી લખોટાઓ રમતા. ક્યારેક અમે આદિલો કે વાદીલો એવી એક રમત છે. ગામની બહાર થોડા નાના નાના જળ સ્થાનો હતા, નાના તળાવો પણ હોય. નદી છે એક, કરડ નદી. 5 નદીઓ છે આખા રાજગઢ મહાલમાં. એમાંની સૌથી નોંધપાત્ર નદી એ કરડ, અને એ કરડ નદીને કાંઠે આ ગોઠ નામનું ગામ. કરડ નદી પર એમને કાવ્ય પણ લખ્યું છે એક પછી એમના કાવ્ય સંગ્રહમાં. તો આ કરડ નદી એના થોડા ખાંચા પડ્યા હોય, ખચકા પડ્યા હોય, તળાવડું થયું હોય એક નાનું. ત્યાં બાળકો નાહવા પડે કોઈ વાર. દાદા એમને નાહવા માટે લઈ જાય. હવે થયું એવું કે નાહવા પડવાનું હોય ત્યારે આવી એક રમત, એમાં આદિલો કે ગાદીલો નામની એક રમત શરૂ કરવાની. વાદીલો છે, સોરી, આદિલો કે વાદીલો. હવે આ રમતનું તો નામ થયું. કરવાનું શું? તો અંદર એક પથ્થર નાખવાનો, ડૂબકી મારીને પથ્થરને બહાર કાઢવાનો. આ રમતનું નામ. હવે થયું એવું કે એકવાર ડૂબકી મારતા મારતા આપણો આ નાયક બહાર નથી નીકળતો જલ્દી, ડચકા ખાવા માંડ્યા. એટલે ચિંતા થઈ આખા પરિવારને કે શું કરવું, શું થશે આનું. અને પિતા, અરે દાદા તો નહાવામાં અને પછી જરા મંત્રોચ્ચાર કરવામાં ને એમાં પડ્યા છે. સ્નાન શુદ્ધ થાય એટલે બ્રાહ્મણને મંત્રો બોલ્યા વગર ના ચાલે, એટલે એમાં મગ્ન છે.
તો આના તરફ ધ્યાન નથી જતું. આ બૂમાબૂમ કરવા માંડ્યા નાયક. ત્યારે એમના એક બહેન પણ સાથે સ્નાન કરી રહ્યા છે. એ બહેને આ અવાજ સાંભળ્યો એટલે નાયકની ચોટલી ઉચકીને એમણે ખેંચી કાઢ્યો છે એમને. ત્યારે એમણે આનંદથી લખ્યું પણ છે કે આજે તો શિખા નથી રાખતો, પણ એ વખતે રાખી હતી તો કેટલી કામમાં આવી. જેથી કરીને બહેને મારી રક્ષા કરી. એટલે આ રક્ષા પણ કરી શકે. આવા જે આપણે ઉપકરણો દાખલ કરીએ છીએ કે સ્વીકારી જે કોઈક વાર રક્ષામાં કામ પણ લાગે. ઉપનયન તો રક્ષા માટે જ હતું. ઉપવિત્ત તો મુખ્યત્વે રક્ષા માટે જ હતું. એટલે લોકો જુએ તો હત્યા ન કરે. બ્રહ્મ હત્યા એ પાપ ગણાતું ને, એટલે બચી જવાય એટલા માટે ઉપવિત્ત રખાતું યજ્ઞોપવિત્ત. બીજું તો કોઈ કારણ આપણને દેખાતું નથી. બચી ગયા એનો એક પ્રસંગ સરસ છે. એટલે તો આપણને આ વનાંચલ મળ્યું છે. તો એ બી રમત હતી. પાણીમાં કૂદકા મારવાની, ભૂસકા મારવાની. તરતા આવડતું. એમાં ને એમાં તરતા શીખી ગયા છે થોડું. કેટલીક વાર દાદા વ્યસન મગ્ન રહેતા. કર્મકાંડી છે, આમ પૂજા પાઠ કરે છે, પણ દાદાને જરા અફીણની લત લાગી છે. ચા પીએ છે. હવે ચા આજે તો વ્યસન નથી ગણાતું, પણ એ વખતે તો એ પણ વ્યસન જ ગણાતું. અને છીંકણી સૂંઘતા. દાદાના 3 વ્યસનોનો ઉલ્લેખ કર્યો છે એમણે. પણ થાય છે એવું કે એક વખતે અજાણતા એમનાથી પેલી અફીણની ડબ્બી ક્યાંક મુકાઈ ગઈ અને આ શિશુ જયંતના, બચુભાઈ, આમ તો શિશુ બચુના હાથમાં આવી ગઈ અને એટલો બધા ફાંકડા મારી લીધા. દાદા ખાતા હતા એટલે પોતે પણ ખાઈ લીધા. એને કારણે બહુ જ મુશ્કેલીમાં મુકાઈ છે. હવે કરવું શું? ગામમાં એક જ વૈદ, ભવાની શંકર નામ એમનું. ભવાની શંકરને બોલાવવામાં આવ્યા પછી તો, અને 3 દિવસ સારવાર ચાલેલી. બેહોશ થઈ ગયા હતા અફીણ ખાધા પછી, અને માંડ બચ્યા છે એવું આ લેખક આ સ્મૃતિ કથા દરમિયાન કહે છે. એટલે પેલું એકવાર ડૂબકી ખાતા તો બચ્યા હતા, બીજી વાર આ અફીણ નો આસ્વાદ કરવા જતા એ માંડ બચ્યા. અને પછી જે પોતાની માં સ્વસુર ઉપર ગુસ્સે થાય છે, તમે આ શું કરો છો કે આ અફીણની ડબ્બી ગમે ત્યાં શું કામ મૂકો છો? આ મારો દીકરો મેં ખોઈ નાખ્યો હોત. અફીણ છોડી દો એવું તો ના કહી શકાય સ્વસુરને પાછું. એટલે ગમે ત્યાં શું કામ મૂકો છો આટલું જ કહેવાય. એ વિવેક હશે કદાચ એ સમયનો, પણ માએ એમને વારેલા. અને આમ આ ભવાની શંકર વૈદ કેવા હતા એની વાત ઉપર પછી લેખક ચાલે. હજુ મેં કહ્યું એમ પોતાની કે પોતાના પરિવારની વાત એમણે શરૂ નથી કરી કે ખોલી નથી. આદિવાસીઓને દવા આપ્યા. મોટે ભાગે તો કોઈ જનાવર કરડી ગયું હોય, સાપ જેવું કે વીંછી જેવું, અને આ ભવાની શંકર પાસે આવવાનું હોય. ટાઢીઓ તાવ આવતો હોય ત્યારે દવા લેવા આવવાનું હોય. એ સિવાય જાજી દવા લેવા તો આદિવાસીઓ વૈદ પાસે જતા નહીં. ને કેટલીક તો જડીબુટ્ટીઓ એમની પાસે જ હોય, એનો એ ઉપયોગ કરી લેતા. આદિવાસી આવે, દવા બીજી વાર લેવા આવ્યો હોય, હજુ તાવ ઉતર્યો ના હોય, ત્યારે પૂછે કે પેલી દવા તે બરાબર લીધી હતી? તો કે હા લીધી હતી ને. કેવી લાગેલી? કે છે કે જે દવા તો સારી લાગી, પણ એ પેલા કાગળિયા ચાવવા નહીં ગમે. જો આ રમૂજ લેખક કરે છે એવું નથી, આદિવાસી વાત કહે છે કે તમે પેલા પડીકામાં આપે ને, એટલે પેલા આદિવાસીઓને તો એવું કહે કે આ પડીકા સાથે જ ખાઈ જવાની છે. એટલે કે એ ગમતું નથી અમને. પછી પેલા માંડ ભવાની શંકર સમજાવે કે એ નથી, એ ખાવા માટે નથી હોતા, અંદરનું જ ખાવાનું હોય છે. પણ આવી પ્રજા સાથે એ વખતે બધા વ્યવહારો હતા. દાદાને એકવાર સાપ કરડી ગયો છે એવું એમને લાગ્યું છે. અંધારામાં ચાલતા કંઈક એવું થયું છે કે કશું કરડી ગયું, પણ અંદરથી એને ખબર નથી શું કરડ્યું છે. પણ મોટે ભાગે આ વિસ્તારમાં લોકોને સાપ કરડી જતા, અને એની નિશાનીઓ ઉપરથી, દાંત જે રીતે પડ્યા હોય એના ઉપરથી એ લોકો અનુભવ કરી શકતા કે શું કરડ્યું છે, એટલે સાપ કરડ્યો છે. તો દાદાએ પોતે વૈદ પાસે નથી જતા, જાતે જ કોલસાનો દગદગતો અંગારો લઈને ઘા ઉપર મૂકી દે છે, સીધો આખો. પીડાને જ્યારે અનુભવતા જ ના હોય એ રીતે. અને એમ માને છે કે હવે આ પતી ગયું, બસ હવે આ ઝેર ઉતરી ગયું.
અને મને હવે કશું જ નહીં થાય. આ દવાની રીતો હતી. ઝેરી નહીં પણ હોય, જે જનાવર કરડ્યું હશે, સાપ કરડ્યો હશે, જનાવર જીવતા ઝાલ્યા, એ જનાવર શબ્દ આ અર્થમાં છે, સાપના અર્થમાં છે. દિવાળી બેનમાં આવે છે ને, ઘણાને એમ થાય કે આ શું હશે જનાવર લોકગીતમાં. તો એનો ઈલાજ આ રીતે થતો. એટલે આવા દેશી ઈલાજો આ વસ્તીમાં થતા હતા એ વખતે. તો આવો એક, અને જે વાનગીઓ હતી, આ બધા ઘરમાં તો કહેવામાં આવતું કે કોળીઓના છોકરાઓ સાથે નહીં રમવાનું. એટલે મેદાની રમતોથી આ બાળકો લગભગ દૂર રહ્યા છે. તો એ ગેડી દડાની રમત રમવા માટે બધા જ જતા રહેતા પાછા. જે છોકરાઓ હોય એને તો બહાર તો નીકળવું હોય, એટલે કોળીઓના છોકરાઓ સાથે ગેડી દડાની રમત રમવાની. ગેડી દડો બને, દાદાજી બનાવી આપતા પાછા. એ મોટે ભાગે કપડાનો જ હોય, અને ઘરમાં લાકડીઓ પડી હોય એનાથી ગેડી દડો રમવાનો. તો આવી રમતો પણ શૈશવ કાળ દરમિયાન જયંત પાઠક રમ્યા છે બાળક તરીકે. બચુભાઈ આવી રમતો રમ્યા છે. 5મા પ્રકરણમાં હવે ધીમે ધીમે દાદાનો પરિચય આવે છે, અને દાદાનો નામોલ્લેખ પણ થાય છે. જોઈતારામ એમનું નામ. હવે એમનું નામ જોઈતારામ કેમ હતું એનું પણ રહસ્ય, અને જોઈતારામ કેમ નામ પડાય છે ગુજરાતમાં, એની એક પરંપરા પણ આપણને મળે. કે પહેલા સંતાનોમાં કન્યાઓ વધારે હોય ત્યારે પરિવારની એવી અપેક્ષા રહેતી કે એકાદ છોકરો હોય તો પણ સારું, એટલે એક જોઈતો હોય આવો, એવી અપેક્ષા એ જયારે બાળક થયો હોય ત્યારે એનું નામ જોઈતો કે જોઈતારામ પાડવામાં આવતું. એમ મારા દાદાનું નામ જોઈતારામ પાડવામાં આવ્યું. તો કેટલી સાહજિક વાત કરીને પછી એ આપણી જે માનસિકતા છે પ્રજા તરીકેની, એને પણ એ પ્રતિબિંબિત કરે છે. મોટો સર્જક બહુ મુખર નથી થતો હોતો, પણ સાંકેતિક રીતે કેટલીક વાતો કરી આપતો હોય છે. તો આ રીતે આ જોઈતારામનો પરિચય થાય. કર્મકાંડી હતા, શિવ ભક્ત હતા. ત્યાંના કેટલાક વડીલોએ સ્વામિનારાયણ ધર્મ પ્રચલિત થયો હતો તો એ સંપ્રદાય સ્વીકારવા માટે લલચાવ્યા પણ હતા, પણ ઝૂક્યા નહોતા એ કે હું આદર આપીશ, પણ મારે માટે તો શિવ જ મારા આરાધ્ય, હું વટલાઈશ તો નહીં. ત્યારે આ પણ એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાય તરફ જવું એને પણ બદલાવની પરિસ્થિતિ જ લોકો માનતા હતા. પણ આ શિવ ભક્તિ હતી એમનામાં, એની પ્રતીતિ કરાવે. રાજગઢમાં ટેકરીઓની વચ્ચે એક મંદિર છે, અને મંદિરનો પૂજારી પણ પાછો ગંજેરી છે. ગાંજા વેચવાનો ધંધો પણ કરે છે પાછો. એને ત્યાં ગાંજો લેવા આવનારાઓની લાઈન લાગતી હોય. તો એની પણ થોડી વાતો આપણને આડકતરી રીતે જોવા મળે કે આ સ્થાનકોએ કયું કામ કર્યું છે. આપણા જે ધર્મસ્થળો છે ત્યાંથી જ કેટલીક વાર તો વ્યસન પ્રસર્યા છે એ ગાળામાં, નાના નાના ગામોમાં. અને આપણે આજે પણ જોઈશું તો કેટલાય એવા સાધુ તો નહીં કહીએ એમને, કેટલીક આવી જે એક ટોળકી છે સાધના કરનારી, તંત્ર વિદ્યા સાથે જોડાયેલી, એમાં આ વ્યસનના પ્રમાણો આજે પણ છે. ચલમ, ગાંજો એ હજુ પણ ત્યાં આપણને જોવા મળે. તો આજે પૂજારી હતો એ ગંજેરી હતો. એટલે બધાને એની પાસે જવાની ના પાડવામાં આવતી. નાના બાળકોને મોટે ભાગે ત્યાં નહીં મોકલવાના, ડર બતાવવામાં આવતો. અને પૂજારી પોતે ડર ઉભો કરતો કે સાંજ વેળા કે એકલા હો ત્યારે આ તરફ ના આવવું, બીક લાગે અહીં તો, ડરાવતા. ત્યાં ભૂત થાય છે એવું કહેવાતું. કોઈ કદરૂપી અને વૃદ્ધા હોય અને જરા વિસ્મૃતિ સાથે જોડાયેલી હોય તો એવી નારીને ડાકણ જ ગણી લેવામાં આવતી. ડાકણ આપણે ત્યાં મોટે ભાગે બે જ પ્રકારની વ્યક્તિઓને લાગુ પાડવામાં આવ્યો છે ડાકણ શબ્દ, અથવા ડાકણ ઠેસવી દેવામાં આવ્યા છે. કદરૂપી નારી હોય અથવા વૃદ્ધા હોય. બહુ સૌંદર્યવતી હોય તો નથી કહેવાયું, તો પરી કે દેવી કે આવું દેવું હોય, એની આસપાસ જુદી કથાઓ હોય. પણ કદરૂપી હોય તો એ ડાકણ છે એવું કહેવાતું.
પછી વિધવાઓ માટે પણ આવા પ્રયોગો થયા છે આપણે ત્યાં. તો એ પ્રથાને પણ પરોક્ષ રીતે ગૂંથી લેવામાં આવી છે. તો આ બધું, અને એ જે મંદિર છે સુંદર ભવ્ય છે, રાજગઢમાં ટેકરીઓની વચ્ચે આવેલું, અને ત્યાં જયંત પાઠક એક વિધાન કરે છે કે સારું થયું છે કે હજી પુરાતત્વવિદો અહીં સુધી પહોંચ્યા નથી, અહીં થોડા મુખર થાય છે. એનું મૂળ માળખું સચવાયું છે વર્ષો સુધી. અને વળી પાછો આ પૂજારી એ સારું છે કે થોડો અણઘડ છે, નહીતર તો આપણે ત્યાં પૂજારીની જીર્ણોદ્ધાર તત્પરતા એ બહુ જોખમી હોઈ શકે છે. એ જો જીર્ણોદ્ધાર કરી નાખે તો આ પુરાતત્વ વાળાઓને નુકસાન થાય, આપણો એ ઇતિહાસ એ વેરવિખેર કરી નાખે. એટલે એ ઇતિહાસને હજી દાખલ થવાનો અવકાશ નથી મળ્યો, જેને કારણે આ સ્થાપત્ય હજી હેમખેમ સચવાયેલું છે. પણ હજી સંશોધકો અહીં સુધી પહોંચ્યા નથી. એ વેદના પણ લેખક પ્રગટ કરે છે. તો એ મંદિરનો પણ એક ઉલ્લેખ છે, શિવ મંદિરનો. ફરી પાછી એ કથાઓ ચાલે છે ને એમાં થોડી થોડી વ્યક્તિઓ જોડાતી જાય છે. એ જે ડુંગરો છે એ ડુંગરો કેવા દેખાય છે એનું પણ એક સરસ, કવિ હોવાને કારણે થોડું રંગદર્શી ચિત્ર પણ છે કે કરડ નદીની ઉત્તરે એક ડુંગર છે જેનું નામ છે મોરડિયો. મોરડિયો ડુંગર છે અને દેખાય છે ગૌર, મુગ્ધાના સ્તન જેવો. બીજો જે ડુંગર છે એની નજીકમાં જ એક બીજો ઊંચો ડુંગર છે કાનપુરિયો, અને એ કેવો દેખાય છે? પાડાની પીઠના જેવા રંગના કાળા મેષ પથ્થરોનો બનેલો. એટલે પાડાની પીઠના રંગ જેવા કાળા મેષ પથ્થરો. આ મેષ પાછી બીજા એક પ્રકરણમાં આગળ આવે છે ખરી, કે અમે લોકો કેટલીક વાર ગાડાની મશી લઈ આવતા ઘેર. આ મશી એટલે પણ મેષ જ. એ મેષને, એ મશીને પછી અમે કેટલીક વસ્તુઓને જોડવા માટે વાપરતા. કેટલાક વૃક્ષોના છાલ લઈ આવીએ, જાત જાતના વૃક્ષોની, અને જોડીને અમે આ મેષમાંથી કંઈક મોટું સાધન બનાવવું હોય તો બનાવી લેતા. ગૃહ ઉદ્યોગો જ હતા એ વખતે તો, કેમ કે એ વખતે કઈ સુથારી કામો કે ફેવિકોલ કે આવું બધું હતું નહીં. પણ જે ગુંદર બનાવતા અમે, એ ગુંદરનો કામ આ મશી અમને આપતી. તો આવા પણ ઉલ્લેખો એ અંદર આગળ ઉપર કરતા જાય. કેમ આ બધું યાદ કરી રહ્યા છે? પિતા પણ ક્યાંક ક્યાંક અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. હિંમતલાલ, એમના પિતાનું નામ હિંમતલાલ છે. ડાકણનો ને એ બધો તો ઉલ્લેખ આપણે કર્યો ને. પિતાને પણ કોઈક પ્રકારનો વળગાડ આવતો એવું એક ચિત્ર, એક પ્રસંગ વનાંચલના વચ્ચેના પ્રકરણોમાં છે. એક રાત્રે પિતા બહારથી આવ્યા, સ્નાન કર્યું સાંજે, અને એકાએક દીવો અને અગરબત્તી કરીને એક ઓરડામાં પોતાને બંધ કરી દે છે, અને અંદરથી બાળકોને બહાર કાઢી મૂકવામાં આવે છે. હવે અહીંયા કોઈએ બેસવાનું નથી એમ. અને પોતે જાણે કોઈક સાધના કરવા બેસતા હોય એમ આંખો બંધ કરીને બૂમો પાડતા પાડતા બેસે છે. હા હા કેવી મોટી મોટી કોઈ પ્રવેશી હોય જાણે પોતાના શરીરમાં, એવી બૂમાબૂમ કરે છે. અને લોકો ગભરાય છે, બાળકો તો. દાદાને ખબર છે અને કોઈક વાર આવું થાય છે, થોડી વાર થાય છે, અંદરનો કોઈક આવેગ શમે છે. પછી બહાર આવ્યા પછી પેલા બાળકો પૂછે છે કે શું થયું હતું બાપુને? તો કહે છે તારા પિતાને લીધે તો આપણે આટલા બધા સુખી છીએ. આવું કંઈક આવે છે તારા પિતામાં, એટલે આપણે બધા પ્રસન્ન છીએ, સુખી છીએ. કોઈક એવા દિવ્ય તત્વની કૃપાથી આપણા પરિવારમાં સુખ છે. કશું નથી થયું એમ બનીને દીકરાઓને ત્યાંથી હટાવી દેવામાં આવે છે. એ જ પિતા થોડા દિવસો પછી ન્યુમોનિયાનો ભોગ બને છે. અને ન્યુમોનિયા એ વખતે અસાધ્ય છે. અનેક પ્રયત્નો કરવામાં આવે છે પણ એમાંથી બહાર નીકળી શકતા નથી. અને એકાએક પિતાનું અવસાન થાય છે.
અને એ પછી ત્યારે જયંત પાઠકની વય 10 જ વર્ષની છે. 10 વર્ષે મેં પિતાને ગુમાવ્યા. હવે થોડું અંગત આવ્યું. અહીં સુધી લેખક પોતાને લાવતા નથી અને એ ઘટના એમને ખાસી બેચેન બનાવે છે. અને હવે ઘેર ભણી શકાય એવું નથી. બહેન બનેવી એમને લઈને જતા રહે છે ઉત્તર ક્રિયા પછી. અને બહેન બનેવીની સાથે રહીને જ જયંત પાઠક કાલોલમાં બાકીનો અભ્યાસ પૂરો કરે છે. કાલોલ એમને ગમતું નથી. કાલોલ તો શહેર થઈ ગયું છે હવે. એ સમયના પ્રમાણમાં એ સમયના પ્રમાણમાં એની વસ્તી પણ ઘણી છે એટલે શહેરનો અનુભવ છે. તો મને કે છે ગોઠતું નથી. અને જેવું વેકેશન પડે કે ઘેરથી ગોઠથી કોઈ ઘોડું લઈને તેડવા આવે કે તરત જ હું તો જતો રહું છું, જવા માટે ઉત્સુક હોઉં છું. પણ જાઉં છું ત્યારે એવો અનુભવ થાય છે કે ગામમાં હવે મને કોઈ ઓળખતું નથી. હવે સંઘર્ષની સ્થિતિ આવી આ છે. હવે જાત સાથેનું ઘર્ષણ આવ્યું કે જાઉં છું ત્યારે વૃક્ષો સિવાય જાણે મને કોઈ ઓળખતું નથી. હા, કોઈક વાર પેલો વડ મને યાદ આવી જાય છે, જે વડ નીચે અમે વારંવાર રમતા હતા. આંબળી પીપળી પણ રમતા આવીશું, જે કઈ ઉપર ચડી જતા. આ વૃક્ષો ઉપર ચડ્યા છે. એમણે એનું વર્ણન પણ કર્યું છે કે વૃક્ષો ઉપર હું કઈ રીતે ચડતો શૈશવકાળ દરમિયાન. બાવળ ઉપર ચડવાનું આવે તો હાથમાં દાંતરડું રાખતો, બાવળના થડ ઉપર પહેલા દાંતરડું મારીએ ઉપર, પછી એને આધારે અમે વધારે ઉપર ચડીએ, પછી દાંતરડું આગળ મારતા જઈએ, ફરી ચડતા જઈએ. દાંતરડાની મદદથી કેવા અમે બાવળ ચડી જતા. એટલે આજે પણ જયારે વૃક્ષ જોઉં છું, પોતે તો પછી કોલેજમાં વ્યવસાયે જોડાયા છે, કોલેજના જ્યારે હું વૃક્ષો જોઉં છું ત્યારે પહેલી વૃત્તિ તો આ જ થાય છે કે હું એના ઉપર ચડી જાઉં. મારું મન તો ચડી જ જતું હોય છે, પણ સભ્યતા મને રોકે છે. આવું વિધાન પણ પછી એમણે કર્યું છે કે હવે તો સભ્ય થઈ ગયો છું ને, અને હું કદાચ આવું કરું તો પૂર્વજોની જમાતમાં હું જોડાઈ જાઉં એવું પણ ના થાય કદાચ. એ રીતે લોકો મને ઓળખતા થઈ જાય. પૂર્વજો એટલે વાનરો, એટલે કદાચ મને કોઈ વાનર પણ ધારી લે. એટલે આજે હું મારી જાતને વૃક્ષ ઉપર ચડતા જતો રોકું છું. પણ એક કાવ્યમાં એમણે ક્યાંક કહ્યું પણ છે જેમ સીતાંશુભાઈના વૃક્ષનો ઉલ્લેખ થયો ને, એમ જયંત પાઠકે પણ કહ્યું છે કે હું જ વૃક્ષ. એવું એક કાવ્યમાં એમણે એમના કાવ્ય સંગ્રહમાં પ્રગટ કર્યું પણ છે. એટલે પોતાનું વૃક્ષ સાથેનું તાદાત્મ્ય એમણે એ રીતે જોયું છે. તો હવે એ ગામને અજાણ્યા લાગતા થયા છે. આવો જયંતભાઈ કોઈ એમને કહે છે તો એમને ગમતું નથી. એમને બચુભાઈ ગમતું પેલું, પણ હવે જયંતભાઈ તરીકે લોકો બોલાવતા હોય તો એ થોડું એમને કઠે છે, જાણે હું અજાણ્યો થઈ ગયો હોઉં એવો અનુભવ થાય છે. તો આ અનુભવને આગળ લંબાવતા જાય છે અને આ વેદના તરફ ધીમે ધીમે આગળ વધે છે. વતન વિચ્છેદની વ્યથા, અને પછી તો ભણતર માટે અને વ્યવસાય માટે વતનથી ધીમે ધીમે દૂર જવું પડ્યું છે. અને એકાએક પછી એ 8, 9, 10 પ્રકરણો આ ખંડમાંથી વિતાવ્યા પછી 12મા ખંડમાં સ્થિર થાય છે. એ છેલ્લું પ્રકરણ છે. 12 જ પ્રકરણો છે અને નાના છે, 5-6 પૃષ્ઠોના છે એક પ્રકરણ. લાઘવ એ આ કૃતિનું એક મહત્વનું લક્ષણ છે. ઓછામાં ઓછા શબ્દોથી એમણે આ અનુભવને પ્રગટ કર્યો છે. વેદના છે ને, બહુ જાજુ રડતા નથી. જલાંજલિ છે ખરી, પણ આંસુ એકે નથી પડ્યું. ભલે દર્શકે જલાંજલિ શબ્દ વાપર્યો, લેખક આંસુ પાડતા નથી. ભીતરી ડૂમો ઘણો છે પણ પ્રગટ નથી કરતા. એ 12મું પ્રકરણ આવે છે ત્યારે એ પોતાની વાતને બદલે છે કે એ પછીના 35 વર્ષે હવે હું વતન તરફ પાછો જવા નીકળ્યો છું અને એકદમ અજાણ્યો થઈને જાઉં છું. કોઈ મને બોલાવતું પણ નથી. અને નથી તો હવે મારું એ ગામ રહ્યું, ગોઠ ગામ સાવ ઘસાઈ ગયું છે. જે ગામ આખું અકબંધ હોય, અને કેટલા ઘરોનું છે, 15-16 ઘરોનું. એ ગામ તો ક્યાંથી રહ્યું હોય? 15-16 ઘરોનું ગામ હોય, આટલા બધા વર્ષો વીતી ગયા હોય, 50-60 વર્ષ નીકળી જાય ગામને, આઝાદી આવી ગઈ હોય, ત્યારે કઈ પરિસ્થિતિ આવે?
અને કે આઝાદી આવી છે એના કટાક્ષો છે અહીંયા. એનો આનંદ બહુ જાજો પ્રગટ નથી કર્યો, પણ કટાક્ષો તો કર્યા છે. સરકારે હવે રસોડા સુધી આવી ગઈ છે એવું વાક્ય લખ્યું છે એક જગ્યાએ. અને રેશન અને કંટ્રોલની વાતો હવે થવા માંડી છે. કંટ્રોલ એટલે બર્થ કંટ્રોલ અને રેશનિંગ, આ બધું સાથે સાથે ચાલ્યું છે આપણે ત્યાં. એની વાતો હવે રસોડામાં થવા માંડી છે. તો એવા કટાક્ષો આવી ગયા છે, પણ જાજુ રાજકારણ અહીં નથી. હા, એમને સરકાર ક્યાં ક્યાં પહોંચી ગઈ છે એ હવે જરા પીડા આપનારું થયું છે, પણ એના થોડા સંકેતો આપીને એ વાતને પોતાને જે અનુભવ આલેખવો છે એને કેન્દ્રિત કરવામાં જ રોકી દે છે. પાછા આવવાનું થાય છે. વતનમાં જાય છે અને વતનમાં ગોઠતું નથી. ગોઠ ગામ જતું રહ્યું છે એટલે ગોઠતું નથી. આ જે પીડા છે એ હવે એમને પજવે છે. અને જાણે કે હું આખું વતન મારા અંતરમાં ભરીને આજે ચાલી રહ્યું છે. આખો વનાંચલ મારા અસ્તિત્વમાં હવે ઉછળી રહ્યો છે. એ ઘસાઈ ગયેલા ગામની કોઈ સ્મૃતિઓ ભલે આજે બચી ના હોય, કોઈ અવશેષો ભલે બચ્યા ના હોય, પણ હજુ હું એને જીવંત રીતે મારા અંતરમાં અનુભવી રહ્યો છું. આખો વનાંચલ, જાણે કે ત્યાં પણ વનાંચલ શબ્દ છે. પહેલા પ્રકરણમાં પહેલા જ વાક્યમાં વનાંચલ શબ્દ હતો અને છેલ્લા પ્રકરણના છેલ્લા ગદ્યખંડમાં સમાપન પહેલાના ગદ્યાંશમાં એ વનાંચલ શબ્દનો નિર્દેશ કરે છે. એક જાણે કે વર્તુળ પૂરું કરે છે વનાંચલથી વનાંચલનો. અને અંચલ જ છે આ થોડો પાલવ જેટલો ભાગ. આખો પ્રદેશ ભલે ના હોય, એક નાનકડો હિસ્સો છે ને આ તો. 15-16 ઘરોનો એટલે કેટલો નાનો હોય. અને આ પૃથ્વીના સંદર્ભમાં તો કેટલો નાનો ભાગ છે આ. તો આ નાનો ભાગ છે એ વનાંચલ આજે પણ હજી મારા અંતરમાં સાથે લઈને હું પાછો ફરી રહ્યો છું. અને મનમાં કેડીઓ જેવી પંક્તિઓ સ્ફુરી રહી છે. જો હવે આ વનાંચલની જે નાની નાની કેડીઓ હોય, રસ્તાઓ થઈ ગયા છે એનો કટાક્ષ આવે છે પાછો. કેડીઓ હતી ત્યાં હવે રસ્તાઓ થઈ ગયા છે અને મારી કેડીઓ જતી રહી છે હવે તો. પણ આ બધી જ કેડીઓ અંદર તો સચવાઈ છે બધી. અને એ કેડીઓ જેવી કાવ્ય પંક્તિઓ સ્ફુરી રહી છે. અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી. નથી એ માટીનું ઘર, નિજ લહ્યા તે જન નથી. જો અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી. હવે વન જતું રહ્યું છે. વનો નાબૂદ થઈ રહ્યા છે. હવે રસ્તાઓ થઈ ગયા છે મોટા મોટા વાહન વ્યવહારને કારણે. હવે તો આસફાલ્ટના રોડ થઈ ગયા છે અને હવે તો વ્હાઇટ ટોપિંગ વાળા થવા માંડ્યા છે બધે મોટા મોટા રસ્તાઓ. તો સફેદ રસ્તાઓ તો થાય છે ને ભોગે, પ્રકૃતિને ભોગે. પ્રકૃતિનું સ્થાન હવે સંસ્કૃતિએ લેવા માંડ્યું છે. એવા કટાક્ષો પણ છે હવે. તો આ વેદના, એ વન હવે જતું રહ્યું છે. અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી. નથી મારું ઘર, નિજ લહ્યા તે જન નથી. જે મારા માન્યા હતા એ હવે માણસો અહીં નથી રહ્યા. નિજ લહ્યા શબ્દ કેટલો સરસ છે. અર્થ જ નહીં મળ્યાનો. જેને મારા માન્યા હતા, મારા જ હતા જે, એ આજે હવે નથી. અને અવસ્થા એવી છે કે કેટલાક મૃત્યુ પામ્યા હોય. પિતા તો કેટલા વહેલા જતા રહ્યા છે. એવું જ માતાનું. તો સ્વજનો રહ્યા નથી હવે. કેટલાયને વળાવ્યા હોય મોટી ઉંમર થવા માટે ત્યારે. એ હવે બધા કોઈ રહ્યા નથી. દાદા નથી રહ્યા, એ ભવાની શંકર નહીં રહ્યા હોય. એ શિક્ષક હતા એક દમલા શિક્ષક. જે એમના શિક્ષક હતા એ દમલા હતા, દમવાળા હતા, એટલે દમલા શિક્ષક તરીકે જ ઓળખાતા. નામ તો હતું નરોત્તમ, પણ નરોત્તમ તરીકે કોઈ બોલાવતા જ નહીં. અને ગામમાં તો એક નામથી કોઈ બોલાવતું જ નથી હોતું. બીજું નામ પડ્યું હોય એનાથી જ બોલાવે. તો હવે તો એ શિક્ષક પણ નથી રહ્યા. અને એ શિક્ષકે મોટે ભાગે ભણાવતા કરતા મારતા વધારે. એની જ વાત અંદર કરી છે. શિક્ષા એ જ શિક્ષણ, એવું એક વાક્ય પણ છે. એ સમયનું
મહત્વનું લક્ષણ હતું શિક્ષણનું. તો આ કોઈ જ હવે નથી. તો પોતાના જે માન્યા હતા એ પણ નથી રહ્યા. તો હું હવે આ બિલકુલ અજાણ્યા તાકીરે વદન મુજને આ સદનમાં, હવે આ સદન તો રહ્યું નથી, ત્યારે આ સદન કયું છે? આ વિશ્વ જ્યાં હું રહું છું. આપણે જે રહીએ છીએ એને જ દુનિયા માનીએ છીએ આમ તો મારી આસપાસ જે વિશ્વ છે એ સદનમાં મારા ચહેરા તરફ કોઈ અજાણ્યાને જોતા હોય એમ જ બધા જોઈ રહ્યા છે. અજાણ્યા તાકીરે વદન મુજને આ સદનમાં, વળું પાછો મારે ઘર, મારા ઘેર હવે હું પાછો ફરું. ક્યાં? મુજ વતનમાં. હવે હું મારે ઘેર પાછો ફરું છું. વતન છોડીને પાછા ફરે છે, પોતાના શહેરના ઘરમાં જઈ રહ્યા છે. અને ત્યારે જે અનુભવ થાય છે તો આ જ કે હવે ખરેખર તો હું મારા વતનમાં પાછો ફરી રહ્યો છું. અને આ જે વતન છે એ તો સ્મૃતિવન છે, સ્મૃતિ વતન છે. તો આ વનાંચલની કથા છે. પણ મજા એના ગદ્યની છે. મેં કહ્યું એમ નાના નાના વાક્યો, બહુ જ ઓછી જગ્યાએ અલંકરણ, ક્યાંય આલંકારિક શૈલીનો પ્રયોગ નહીં. વાસ્તવને પ્રગટ કરવા માટે નિર્મળ ગદ્ય, પાછું કટાક્ષના ચમકારા ક્યાંક ક્યાંક છે પણ એવા તીવ્ર નહીં. મુખ્યત્વે વતન વિચ્છેદની વ્યથા. એટલે આ કથા માટે દર્શકે જો જન્મભૂમિની જલાંજલિ શબ્દ વાપર્યો હોય તો આપણે પણ એક સાદો શબ્દ સમૂહ એને માટે પ્રયોજી શકીએ. વતન વિચ્છેદની વ્યથા. વનાંચલ એ વતન વિચ્છેદની વ્યથા છે. તો વનાંચલ વિશે આટલી વાત કરીએ તો પર્યાપ્ત છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માનનીય શ્રી સમીરભાઈ ભટ્ટ એ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ સમર્પણ આર્ટ્સ કોલેજ ગાંધીનગરમાં છે, ત્યાં સેવા આપી રહ્યા છે. માનનીય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબ એ પણ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી ભાષાના સાહિત્યકાર છે, વિશેષ એ નાટ્યકાર છે. એમણે જે એકાંકી અને ત્રિઅંકી જે ફૂલ લેન્થ નાટકો જે કંઈ લખ્યા છે એ તમામ નાટકો સફળ રીતે ભજવાય પણ છે. એનો વિશેષ આનંદ છે. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.